હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે આપણે બનાવીશું સમોસા. સમોસા બનાવવી કોઈ મોટી વાત નહીં, બધા લગભગ ઘરે બનાવતા જ હોય. પણ અત્યારે મસ્ત લીલા વટાણા આવતા હોય, લીલું લસણ હોય, મસ્ત ફુદીનો હોય, લીલું લસણ, કોથમીર, મરચાં, બધું લીલું લીલું મસ્ત શાકભાજી બી આવતું હોય. એટલે આપણે વધારે પડતા અંદર વટાણા એડ કરીશું અને બટાકા ઓછા યુઝ કરીશું. આજે મસ્ત બનાવીશું સમોસા અને એની જોડે કરીશું કઢી ફુદીનાવાળી, બહુ મસ્ત ટેસ્ટી. ચલો બતાવું તમને બનાવીએ આપણે સમોસા. પહેલાં સૌ પ્રથમ આપણે વટાણા અને બટાકા બાફી લઈશું. આ રીતે શાકભાજી આપણે પહેલાં છોલી અને તૈયાર કરી અને પછી બાફી લેવાનું. હેલો ફ્રેન્ડ, જો આ રીતે આપણે વટાણા છોલી દીધેલા છે અને બટાકાના 4 કટકા કરી દીધેલા છે, એટલે ઇઝીલી તરત બફાઈ જાય. વટાણા ભેગા બંને ભેગું બાફી લઈશું. આ રીતે અલગ અલગ નહીં બાફવું પડે. બટાકાના 4 કટકા કરી દઈશું ને એટલે ભેગું બફાઈ જશે. એમાં થોડું મીઠું નાખી દેવાનું. એમાં થોડું મીઠું એડ કરી દેવાનું તો જલ્દી બફાઈ જાય. આ રીતે કુકર બંધ કરી અને 2 સીટી વાગી જાય પછી થોડીક વાર ધીમા તાપે અંદર બફાવા દેવાનું, એટલે વટાણા અને બટાકા બે સાથે ચડી જશે. હવે ત્યાં સુધી આપણે મેદાનો લોટ બાંધી લઈએ સમોસા બનાવવા માટે. મેં અટકળે 2 જણના જ અમારા સમોસા બનાવવાના છે, એટલે 1 વાટકી જેટલો લોટ મેદાનો લીધેલો છે. 1 વાટકીમાં 7 થી 8 સમોસા થઈ જશે. એમાં થોડું એડ કરીશું મીઠું અને થોડો અજમો. આપણે હાથેથી થોડો ક્રશ કરીને નાખીશું તો એની સ્મેલ સારી આવે. અને ઓઇલ તમારે ક્રિસ્પી જે રીતે ખાવા હોય એ રીતે મુઠ્ઠી બંધાય એ રીતનું ઓઇલ નાખવાનું. આ રીતે આમાં તમે એડ ઘી બી કરી શકો, થોડું અડધું તેલ ને અડધું ઘી બી નાખી શકો. આ રીતે થાય એટલું ઓઇલ નાખવાનું. ચલો આપણે લોટ બાંધી લઈએ. હવે આ રીતે આપણે સમોસાનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. હવે આને થોડીક વાર આપણે રેસ્ટ આપી દઈશું 10-15 મિનિટ. ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી લઈશું. નહીં બહુ ઢીલો બી બાંધવાનો ને નહીં બહુ કડક બી બાંધવાનો, તો આપણા સમોસા સરસ થાય. હવે આપણે કરીશું કઢીની તૈયારી. એમાં આપણે પહેલાં તૈયાર કરીશું ગ્રીન ચટણી. તેમાં આપણે લીધેલા છે 2 મરચાં, અને ફુદીનો. આ છે ફુદીનો. અને આ છે લીલું લસણ. આ બધુંની ચટણી તૈયાર કરીશું. બધું જ આપણે ગ્રીન અત્યારે બહુ મસ્ત આવે, ફુદીનો, કોથમીર, મરચાં, અને ધોઈને આપણે ચટણી તૈયાર કરીશું. કઢી બનાવવા માટે આપણે બનાવીશું ગ્રીન ચટણી. એમાં મેં લીધું છે આદુ, ફુદીનો, લીલું લસણ, કોથમીર,
અને મરચાં લીલા મરચાં જે રીતે તમે તીખું ખાતા હોય એ રીતે તમે લઈ શકો છો. મેં આમાં 2 મરચાં એડ કર્યા છે અને સારું એવો ફુદીનો, સારું એવું લીલું લસણ અને કોથમીર. આપણે મસ્ત ટેસ્ટી કઢી બનાવીશું. કઢી બનાવીશું પણ ગ્રીન કઢી બનાવીશું. જે યલો બનાવે ને એવું નહીં, ગ્રીન કઢી બનાવીશું. લીલા કલર, ફુદીનાની, કોથમીર, મરચાં એની. વધારે પડતો ચણાનો લોટ અંદર એડ નહીં કરીએ કે નહીં વઘાર કરીએ, સાદી કઢી. આ બનાવી લીધી છે મેં ગ્રીન ચટણી કઢી માટે. હવે આપણે કઢી બનાવીશું. તૈયારી કરીશું. આમાં વધારે નહીં, ખાલી 1 જ ચમચી મેં ચણાનો લોટ લીધો છે. બાકી બધું આપણે એડ કરીશું ચટણી. જે આપણે ચટણી બનાવીને મૂકી, ફુદીનાની, કોથમીર, મરચાં, લીલા લસણ. એટલે આપણે કઢી કરવાની પણ કેવી કરવાની? ફુદીનાની, કોથમીર, મરચાં, લસણ વાટી અને ગ્રીન ચટણી કરવાની. એને કઢી કહો કે ચટણી કહો. આપણે ગ્રીન ચટણી બનાવીશું અને કઢી બી કહી શકાય, લોકો કઢી બી કહેતા હોય. પણ એવી ખાલી નોર્મલ કઢી નહીં, યલો કલરની ફુદીનાની કઢી. લોકો સાદી કઢી કરતા હોય, આપણે કરીશું લસણ, કોથમીર, મરચાં પીસીને ગ્રીન કઢી. આ છે આપણે કઢીની તૈયારી. આ રીતે આપણે વઘાર કે કશું જ કરવાનું નથી, ખાલી આ રીતે એમાં થોડા લીમડાના પત્તા અને ખાલી જ મીઠું, બીજું આપણે કંઈ એડ કરવાનું નથી. થોડું આપણું સાદું મીઠું અને થોડું આવશે સંચળ મીઠું. બસ હવે થઈ ગઈ આપણી કઢી તૈયાર. 1 કે 2 ઉભરાઈ જાય એટલે બંધ કરી દેવાનું. આમાં કશું બીજું એડ કરવાનું નથી. આ રીતે તમે એકવાર કઢી કરજો, સમોસા જોડે બહુ જ મસ્ત લાગશે, ટેસ્ટી. પણ કલર લાગશે ગ્રીન, લીલો કલર, જેવો આપણે કઢીમાં દેખાય ને એવો નહીં. એટલે આને એક ટાઈપની આપણે ચટણી બી કહી શકીએ અને કઢી બી કહી શકીએ. જેને સમોસા એકલા ના ભાવતા હોય, ડ્રાય લાગતા હોય, એ આ રીતની ગ્રીન ચટણી કે કઢી બનાવી શકે જોડે. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. એકવાર તમે ટ્રાય કરજો. અંદર સારું એવું લીલું લસણ, ફુદીનો, કોથમીર, મરચાં બધું જ આવી જાય. ચલો હવે આપણે કરીશું સમોસાની તૈયારી. જ્યાં સુધી બટાકાની એની વરાળ નીકળે ત્યાં સુધી આપણે થોડી હવે સમોસાની તૈયારી કરી લઈશું. આપણે થોડા લીધેલા છે કાજુ. તમે એકલા ખાવા હોય ને તો બી સમોસા ખાઈ શકો, આટલું બધું નાખીને કર્યા હોય ને. થોડી નાખીશું અંદર સૂકી દ્રાક્ષ.